નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીમાં મતદાન સમય મુદ્દે વિવાદ, ઉમેદવાર નિમિષા ધાત્રેએ સમાન સમયની કરી માંગ। બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની 6 માર્ચ 2026ના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે મતદાન સમયને લઈને વિવાદ ઊભો થયો છે। વડોદરાની ઉમેદવાર નંબર 26 એડવોકેટ નિમિષા એમ ધોત્રેએ મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી મતદાન સમય અંગે લેવાયેલ નિર્ણય પર વાંધો નોંધાવ્યો છે। જાહેરનામા મુજબ ઓછા મતદારો ધરાવતા મથકો પર મતદાન સમય ઘટાડવામાં આવ્યો છે અને વધુ મતદારો ધરાવતા કેન્દ્રો પર સમય લંબાવવામાં આવ્યો છે, જેને લઈને ધોત્રેએ આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે। તેમના જણાવ્યા અનુસાર વકીલોને કોર્ટની કામગીરી અને મુસાફરીને કારણે સમયની મર્યાદા હોય છે, તેથી અલગ અલગ સમય નક્કી કરવાથી અનેક વકીલો મતાધિકારથી વંચિત રહી શકે છે તથા અંતિમ કલાકોમાં ગીચતા સર્જાઈ શકે છે। તેમણે નિર્ણયના કાનૂની આધાર અંગે સ્પષ્ટતા માંગતા તમામ મથકો પર એક સમાન મતદાન સમય રાખી ચૂંટણી પ્રક્રિયામાં ન્યાયપીણું અને પારદર્શિતા જાળવવાની માંગ કરી છે। હવે ચૂંટણી પંચ આ રજૂઆત પર શું નિર્ણય લે છે તે અંગે રાજ્યભરના વકીલ વર્ગોમાં ચર્ચા ચાલી રહી છે। મારું નામ નિમિષા ધોત્રે પટેલ, બરોડા બારમાં હું ટ્રેઝરર છું। વર્ષોથી ત્યાં જંગી બહુમતીથી જીતું હતું, પરંતુ હા આગામી ચૂંટણીમાં એક નોટિફિકેશન અગાઉ જાહેર કરવામાં આવ્યું, જેમાં ટાઈમિંગ હતો 10 થી 6। ઇલેક્શનમાં કોઈ પણ મતદાર 10 થી 6માં ક્યારે પણ મતદાન કરી શકે, પરંતુ 2 દિવસ અગાઉ એક નવું નોટિફિકેશન એમના દ્વારા બહાર પાડવામાં આવેલ છે, જેમાં અલગ અલગ પોલિંગ સ્ટેશનમાં, અલગ અલગ તાલુકાઓમાં, અલગ અલગ જિલ્લાઓમાં ટાઈમિંગ ચેન્જ કરવામાં આવેલ છે, જેના કારણે હું એક અરજી ઇલેક્શન કમિશનરને આપેલી છે, જેમાં મેં સ્પષ્ટપણે કીધું છે કે આ ભેદભાવભર્યું વલણ નહીં ચાલે। દરેક મતદાર એક સમયે ક્યારે પણ મતદાન કરી શકે છે। તો મારી નમ્ર અરજ છે ઇલેક્શન કમિશનરને કે મતદાનનો ટાઈમ દરેક જગ્યાએ સરખો હોવો જોઈએ, જેના કારણે એક અરજી આપેલી છે જે તેમને મળી ગયેલ છે અને હવે તેઓ તેના પર વિચારણા કરશે। મારી એમના જોડે અપેક્ષા છે કે તેઓ આ મારી અરજી પર વિચારણા કરે અને દરેકનો સમય સરખો રાખવામાં આવે।